બિલ્લીમોરા ગોહરબાગ ખાતે 2 રાઉન્ડ ફાયરિંગ કરી અને લૂંટનો પ્રયાસ કરવા આવેલા આરોપીઓ ઝડપાઈ ગયા છે. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડે છે સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીના બિલ્લીમોરા ગોહરબાગ ખાતે આવેલા ચંચલ જ્વેલર્સના માલિક અશોકભાઈ સોહનલાલ કટારિયા, જેઓ ઉંમર વર્ષ 58 અને ગઈકાલે બપોરના સમયે પોતાની દુકાનમાં એકલા હતા અને તે સમયે 2 બંદૂકધારીઓ એટલે કે 2 આરોપીઓ આવ્યા હતા. એ હાથમાં બંદૂક હતી, મોઢા પર માસ્ક પહેર્યા હતા, હાથમાં ગ્લોવ્સ પહેર્યા હતા અને તેઓ દ્વારા અશોકભાઈને બંદૂક બતાવી અને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. અશોકભાઈએ હિંમત ન હારી, તેમની પાસે હોકી સ્ટિક હતી, તેના દ્વારા તેમનો પ્રતિકાર કર્યો હતો અને સામે આરોપીઓએ તેમના પર ડરાવવા માટે 2 રાઉન્ડ જેટલા ફાયરિંગ કરી હતી. અશોકભાઈએ બૂમાબૂમ કરી હતી અને ફાયરિંગની ઘટના થયા બાદ આજુબાજુના લોકો પણ આવી જશે તેવા ડર સાથે આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. એટલે કે લૂંટનો પ્રયાસ કરવા આવ્યા હતા, પરંતુ તે નિષ્ફળ નીવડ્યો હતો અને તેઓએ ખાલી હાથે પરત ફરવાનો વારો આવ્યો હતો. તેઓ બહાર ગયા હતા અને તેમની જે એક બ્લુ કલરની બલેનો કાર લઈને જે આવ્યા હતા તે કારમાં બેસીને ત્રણેય આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ ઘટનાની જાણ થતાં તમામ પોલીસ સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો. પહેલાં લોકલ પોલીસ પહોંચી હતી, ત્યારબાદ ડીવાયએસપી તેમજ એલસીબી, એસઓજી અને સાયબરની ટીમ ત્યાં પહોંચી હતી અને તમામ લોકોએ બારીકાઈથી તપાસ હાથ ધરવામાં આવી હતી. એક ટીમ દ્વારા અશોકભાઈ કે જે દુકાન માલિક હતા તેમને ઈજા થઈ હતી, તેમને ગુપ્તા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને 15 જેટલી જે ટીમો બનાવવાની હતી તેમાં વિવિધ રીતે અલગ અલગ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ તેમજ અનેક પાસાઓ દ્વારા આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જ્યારે પોલીસે તપાસ હાથ ધરી હતી, જે કાર જે દિશામાં ગઈ હતી તે દિશામાં તપાસ કરવામાં આવી હતી, ત્યારે કારને આરોપીઓ દ્વારા ચીખલી ખાતે આલીપોર ગામની સીમમાં હંસ ક્વોરીની બાજુમાં તેઓ દ્વારા જે ગુનામાં વપરાયેલી કાર હતી તે ત્યાં મૂકી દેવામાં આવી હતી અને ત્યાં કારમાં તપાસ કરતાં તેઓએ જે કપડાં પહેર્યા હતા, હેન્ડ ગ્લોવ્સ હતા તેમજ જે માસ્ક પહેર્યા હતા, તમામ વસ્તુઓ ત્યાં તેઓ મૂકીને બીજા કપડાં પહેરી અને ત્યાંથી પોતાનો વેશ બદલી અને નીકળી ગયા હતા. પોલીસે ત્યાં સ્થાનિકોને પૂછપરછ કરતાં તેઓ જે 3 લોકો હતા તે ત્યાંથી કોઈ બસમાં વલસાડ તરફ ગયા હતા. પોલીસે તાત્કાલિક વલસાડ બાજુ પણ પોતાની ટીમ રવાના કરી હતી અને જે પોલીસે ત્યાં પહોંચ્યા વલસાડ ખાતે જઈને તપાસ હાથ ધરતા 3 આરોપીઓની ઓળખ થવા પામી હતી, જેમાં ઉમંગ સન ઓફ દિલીપભાઈ ગાંડાલાલ વાછાણી, ઉંમર વર્ષ 25, જેઓ વેપાર કરે એટલે કે તેઓનો ધંધો કરતા છે અને તેઓ ભાનુ વિલા એપાર્ટમેન્ટ તિથલ રોડ વલસાડ ખાતે રહે છે. ત્યારબાદ બીજા આરોપી મનોજ ઉર્ફે આકાશ, જે રાજુભાઈ શંકરભાઈ સૂર્યવંશીના પુત્ર છે, 23 વર્ષના છે અને નોકરી કરે છે. આકાશ ગંગા એપાર્ટમેન્ટ હાલર રોડ રાવ પાસે, તાલુકો જિલ્લો વલસાડ ખાતે તેઓ રહે છે. અને ત્રીજા આરોપી રજનીકાંત ઉર્ફે રાજુ સન ઓફ શશિકાંત નાગરદાસ મકવાણા, ઉંમર વર્ષ 39, ધંધો નોકરી અને રહેવાસી 309 સરદાર હાઉસ તિથલ રોડ, તાલુકો જિલ્લો વલસાડ. આ 3 આરોપીની ઓળખ થઈ હતી. પોલીસે તમામ પાસાઓ તપાસી અને વહેલી સવારે આ આરોપીઓને અટકાયત કરવામાં આવી હતી. આજે સવારે તેઓની અટકાયત કર્યા બાદ તેમને નવસારી ખાતે લાવવામાં આવ્યા હતા અને તપાસ હાથ ધરતા જે આરોપી છે ઉમંગ, તેની સામે અમદાવાદ પોલીસ મથકમાં 12 જેટલા કોઈ ગુના નોંધાતા, એટલે કે જે નાનપણથી જ્યારે અભ્યાસ અમને અમદાવાદ કર્યો હતો અને ત્યારે જ તેણે ગુનાખોરીમાં પોતાના પગ માંડ્યા હતા અને તેઓએ કુલ 12 જેટલા ગુના, વાહન ચોરીના ગુના તેમની સામે નોંધાયા છે. તેની સાથે જ તેના પર જે વાત કરવામાં આવે તો તેના પર પાસાની પણ કલમો લગાવીને તેને જે સબ જેલમાં પણ તેઓ સજા કાપી આવ્યા છે. આ અંગે પોલીસે તેમજ તપાસ કરતાં તેને અલગ અલગ જગ્યાએ તપાસ કરી હતી. તેઓ દ્વારા ખાસ કરીને રેકી કરવામાં આવતી અહીંયા લૂંટ કરવા પહેલાં, અને તમામ દિશાઓ જોઈ મૂકી અને બપોરના સમયે જ્યારે માલિક એકલા હોય ત્યારે હુમલો ત્યાં જઈ અને લૂંટ કરવાનો તેમણે નક્કી કરી હતી. પરંતુ જે 2 આરોપી છે મનોજ અને રજનીકાંત, તેમને પૈસા આપવાની વાત કરવામાં આવી હતી. ઉમંગ મુખ્ય સૂત્રધાર હતો, તેણે તમામ આયોજન કર્યું હતું અને જે વાત કરવામાં આવી તો આજે જ્યારે કાલે તેઓ નિષ્ફળ નીવડ્યા ત્યારે ત્યાંથી તેઓ પલાયન થઈ ગયા હતા અને તેઓને ખબર પડી હતી કે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે કુલ 300 જેટલા સીસીટીવી તેઓએ તપાસ્યા હતા અને ત્યારબાદ આરોપીઓની ઓળખ થઈ હતી
હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આઉટમાં એલસીબીની ટીમ દ્વારા તમામ રૂટ પર તપાસ કરવામાં આવી હતી અને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ જે આરોપી છે ઉમંગ, તેને પિસ્તલ જે છે તે 2 મહિના પહેલાં ખરીદી લીધી હતી અને આ પિસ્તલ તેણે પોતાની પાસે રાખી હતી. અત્યારે હાલમાં એ પિસ્તલ ક્યાં છે તેઓ કોઈ પણ જણાવ્યું નથી અને હજુ સુધી તે પણ જાણી શકાયું નથી. ત્યારે પોલીસે પૂછપરછમાં તેઓ એવું કહ્યું હતું કે ટીવી અને સિરિયલોમાં જોઈ અને મેં આ પ્લાનિંગ કર્યું હતું અને પ્લાનિંગ સાથે જ આ જે અમે ત્યાં લૂંટ કરવા માટે ગયા હતા તેવું પણ તેમણે સ્વીકાર કર્યો હતો. આ જે પિસ્તલ હતી પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં તે જાણે હેન્ડમેડ પિસ્તલ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. પોલીસ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલે નવસારી જ્યારે પોલીસ વડા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી અને તેમાં તમામ વિગતો આપવામાં આવી હતી. ત્યારે રાહુલ પટેલ જે પોલીસ અધિક્ષક નવસારી છે તેઓ શું જણાવે છે આવું સાંભળીએ. ગઈકાલે તારીખ 7 એપ્રિલના રોજ બપોરે 2:45 વાગે નવસારી જિલ્લાના બિલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજભોગ સર્કલ પાસે આવેલ ચંચલ જ્વેલર્સમાં 2 અજાણ્યા ઈસમોએ મોઢે બુક્કાની બાંધી અને પિસ્તલ જેવું હથિયાર લઈ અને દુકાનમાં ઘૂસી દુકાનદારને ધમકાવી અને એને લૂંટી લેવા માટેનો પ્રયાસ કર્યો હતો. દુકાનદાર નામે અશોકભાઈ કટારિયાએ એમના લૂંટના બનાવમાં પ્રતિકાર કરી અને એમનો સામનો કર્યો હતો અને એ સમય દરમિયાન એમને બૂમાબૂમી કરતા આ બંને આરોપીઓ લૂંટવામાં એમને સફળતા મળી નથી, પણ આ બનાવ દરમિયાન અશોકભાઈ ઉપર એમને 2 રાઉન્ડ પર ફાયર કર્યા હતા અને પોતે એમને બહાર રાખેલી બ્લુ કલરની બલેનો ગાડીમાં ત્યાંથી નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતાં તાત્કાલિક બિલીમોરા પોલીસ ઇન્સ્પેક્ટર, ડીવાયએસપી ગોહિલ સાહેબ, એલસીબી અને એસઓજી વગેરે ટીમો આ બનાવવાળી સ્થળ પર પહોંચ્યા હતા અને ઉપરી અધિકારીઓ માન્ય ડીજીપી સાહેબ અને સુરત રેન્જના વડા પ્રમીરસિંહ સાહેબને આ બાબતની જાણ કરતા એમની સૂચના અને માર્ગદર્શનમાં જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને આ ગાડી નાસી ના છૂટે એને રોકવા માટે ચારે તરફ નાકાબંધી કરવામાં આવી હતી. સાથે સાથે દક્ષિણ ગુજરાતના બીજા જિલ્લાઓની પણ અલગ અલગ ટીમો બનાવી અને દૂર પણ કદાચ ગાડી નાસી ન જાય એને રોકવા માટે નાકાબંધી કરેલી હતી. આ સમગ્ર ઘટનામાં 2 દિશામાં પોલીસ કામ કરી રહી હતી. એક તો જે વિક્ટીમ છે એને ગોળી વાગેલી હતી એટલે એની સારવારનું પણ કામગીરી હતી, જે માટે પોલીસે સાથે રહી અને નજીકના હોસ્પિટલમાં એમને એડમિટ કરાવી અને એમની સાર સંભાળ પણ કરી હતી. અને નાસી છૂટેલી ગાડીને રોકવા માટે અને શોધવા માટે બનાવેલી ટીમોએ રોડ પર લાગેલા અને અન્ય સીસીટીવી કેમેરાઓ, હ્યુમન ઇન્ટેલિજન્સથી અને બીજા સોર્સથી ગાડી ક્યાંથી આવે છે અને બનાવ બાદ ક્યાં ગઈ છે એ તપાસો શરૂ કરેલી હતી. આ નાસી છૂટેલા આરોપીઓએ કોઈ કારણોસર એમને ધ્યાને આવી ગયું હતું કે પોલીસની નાકાબંધી ચાલુ થઈ ગઈ છે, એટલે ગાડી લઈને વધારે દૂર જવાના બદલે બિલીમોરાથી નજીકમાં આવેલા ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તારના કોરી એરિયામાં, જ્યાં થોડીક અવાવરૂ જગ્યા હતી, ત્યાં ગાડી છુપાવી અને પોતાનો વેશ પલટો કરી કપડાં પણ ત્યાં એમને ચેન્જ કર્યા હતા અને ચેન્જ કરી અને બીજા કોઈ માધ્યમથી આપણે નાસી જઈએ એ રીતનું પ્લાનિંગ કર્યું હતું. પોલીસની ટીમો દ્વારા આ સર્ચ કરતા લગભગ સાંજ સુધીમાં બિનવારસી ગાડી મળી આવી હતી. ગાડીની પણ ઓળખ ના થાય એ બાબતે એમને ધ્યાન રાખેલું હતું, જેમાં એમને નંબર પ્લેટ કાઢી દીધેલી હતી. ગાડીના શીલ્ડ પર, ગાડીના કાચ પર અંદરથી બ્લેક શીલ્ડ પણ લગાવેલા હતા. એફએસએલની ટીમને સાથે રાખી અને આ ગાડીનું પણ તાત્કાલિક સર્ચ કરવામાં આવી, જે સર્ચ કરવાથી ગાડીની ઓળખ, ગાડીની માલિકીના થોડા પુરાવા પોલીસને મળેલા હતા. આ ઉપરાંત બનાવ દરમિયાન એમને જે પણ કપડાં અથવા તો બૂટ વગેરેનો ઉપયોગ કરેલો હતો તે પણ એ ગાડીમાંથી મળી આવેલા હતા. તો એને એફએસએલની ટીમને સાથે રાખી અને પોલીસ દ્વારા એને કબજે લેવાની પણ કાર્યવાહી કરેલ હતી. એ સમય દરમિયાન જે એના બેકટ્રેક અને હ્યુમન ઇન્ટથી એટલી સચોટ માહિતી મળી હતી કે આ આરોપીઓ કોઈ બસનો અથવા તો બીજા કોઈ માધ્યમનો ઉપયોગ કરીને વલસાડ તરફ ગયેલા છે. રાતે મોડાથી આમની ઓળખ થઈ ગયેલી હતી. ઓળખ બાદ 3 આરોપીઓ નામે ઉમંગ વાછાણી, મનોજ ઉર્ફે આકાશ સૂર્યવંશી અને રજનીકાંત ઉર્ફે રાજુ મકવાણા
ને પોલીસે મોડી રાતે ડિટેન કરેલા હતા. અને તેમની પ્રાથમિક પૂછપરછમાં કરતા જાણવા મળેલ કે મુખ્ય આરોપી જે ઉમંગ વાછાણી છે તે અગાઉથી ગુનાહિત માનસિકતા ધરાવે છે. એમને પોતે એમના અમદાવાદ શહેરના કોલેજ અભ્યાસ દરમિયાન લગભગ 11 જેટલા ગુનામાં એમની ઉપર વાહન ચોરીના દાખલ થયેલા હતા. આ વાહન ચોરીના ગુનાઓ બાદ એની પાસા પણ થયેલી હતી અને ઘણો સમય એ ત્યાં સેન્ટ્રલ જેલમાં પણ રહી આવ્યા હતા. આમ એ ગુનાહિત માનસિકતા ધરાવતા હતા. બીજા આરોપી રજનીકાંત ઉર્ફે રાજુ પર ડ્રિંક એન્ડ ડ્રાઈવનો પણ વલસાડ શહેર ખાતે કેસ કરવામાં આવેલો હતો. અને અગાઉ આ ત્રણેય આરોપીઓએ સાથે મળી અને આ જે જ્વેલર્સ ની લૂંટનો પ્રયત્ન કર્યો છે ત્યાં અગાઉ રેકી પણ કરેલી હતી. શરૂઆતથી એક ચોક્કસ ષડયંત્ર રચી અને આને લૂંટ્યા બાદ એ પુરાવાને નાશ કરવાનો એનું આખું આયોજન કરેલું હતું. આ આયોજનમાં અને આ ગુનામાં વપરાયેલ પિસ્ટલ પણ છેલ્લા લગભગ 2-1 મહિનાથી આને ઉમંગે પોતાની પાસે રાખેલી હતી અને આ સમગ્ર ગુનાને અંજામ આપેલો છે. આ પર્ટિક્યુલર આ જ જ્વેલર્સને કેમ ટાર્ગેટ કરવામાં આવેલા છે, એ આ વેપન ક્યાંથી મેળવેલું છે, આ સિવાય અન્ય બીજા કેટલા ગુનામાં સંડોવાયેલા છે, લૂંટવા ઉપરાંત અન્ય કોઈ બીજા પાસાઓ આ આખા બનાવમાં જોડાયેલા છે કે કેમ, આ સમગ્ર બાબતની તપાસ પોલીસની હાલ ચાલુમાં છે. આજ સવારે આ તમામ આરોપીઓને અટક કરી અને કોર્ટ ખાતે સમય મર્યાદામાં રજૂ કરી એમના વધુ રિમાન્ડ મેળવવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન આ જેટલી પણ ખૂટતી કડીઓ છે આ સમગ્ર બનાવ સાથે જોડાયેલી એ તમામ કડીઓને ઉજાગર કરવામાં આવશે અને આ સમગ્ર બાબતમાં પોલીસના ક્વિક એક્શન, ઉપરી અધિકારીઓના માર્ગદર્શન સૂચનાઓ અને જિલ્લાની અને આજુબાજુના જિલ્લાઓની ટીમોના ટીમવર્કથી એક જે શરૂઆતની અંદર સાવ અનડિટેક અને લીડ વગરનો કોઈ ગુનો હતો એને ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલ્યો છે. એ બદલ મારા તરફથી ડીવાયએસપી સાહેબ અને એલસીબી, સ્થાનિક પોલીસ, એસઓજી, સાયબર ક્રાઇમ અને આમાં જોડાયેલા તમામ પોલીસ અધિકારી કર્મચારીઓને હું અભિનંદન આપું છું. તો પોલીસે સમગ્ર માહિતી આપી અને હવે તેમના રિમાન્ડ માટે કોર્ટમાં જવામાં આવશે અને રિમાન્ડ મેળવ્યા બાદ વધુ પૂછપરછમાં અન્ય ખુલાસાઓ થશે અને જે આરોપીઓ છે તેમાં રજનીકાંત છે તેના સામે પણ વલસાડ પોલીસ મથકમાં એક ગુનો નોંધાયો છે અને આમ 2 ગુનેગારો છે જેની સામે અગાઉ ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે મનોજ ઉર્ફે તે મિત્રતામાં આવ્યો હતો, બંનેને પૈસાની, જે મનોજ અને રજનીશને પૈસાની જરૂર હતી અને તેથી તેઓ ઉમંગના વાતમાં આવ્યા હતા અને તેઓએ સાથે મળી અને આ ગુનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે આ સમગ્ર મામલો અત્યારે હાલમાં ઝડપી પાડ્યો છે અને તમામ ખુલાસા કરી દેવામાં આવે છે, આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે અને હવે હજુ પણ નવા ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ સેવામાં આવી રહી છે. તો આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.